બેનના પડોશી છું અને એમના કહેવાથી હું પણ આવી છું. મારું નામ જશોદાબેન છે અને કિરણબેનના કહેવાથી હું આવી છું મારી દીકરી માટે. મારી દીકરીનું લગ્ન થતું નથી એના માટે. તો કિરણબેન શું કહો છો, આમનું પ્રોબ્લેમ સોલ્વ થશે? થઈ જ જશે. એ આજે સવારે ઉઠીને મને કહે કે કિરણબેન હવે મારે 14ને દિવસે મેળાવડામાં જવું છે. અમે બંને સાથે જ રહીએ છીએ ને એને મારા ઉપર વિશ્વાસ છે. હું કાંઈ પણ કહું ને તો એ બેન મારું મતલબ એક બ્રાહ્મણ તરીકે અને નૈવસ તરીકે મારું માન જાળવે છે. એટલે હું એમને કહું, નકર હું બીજાને નથી કહેતી, પણ એ મારું આમન્યા રાખે છે. એટલા માટે મને એમને નિરાશ થયેલા જોઉં ને તો મને એમ થાય કે ના, જેવી મારી દીકરી એવી મારા પડોશીની દીકરી મારી જ દીકરી છે. તો આજે મેં ભાગવત સપ્તાહમાં જવાનું હતું તો મેં એ છોડી અને હું એમની સાથે આ બીજાનું આપણે પરોપકારનું કાર્ય કરવા માટે હું એમની સાથે આવી છું, એમને લઈને. એમને ખબર છે હું સપ્તાહમાં જઉં છું દરરોજ સાંભળવા માટે. તો મેં કીધું ચાલો આજે હિરલનું થતું હોય તો એ મારી જ દીકરી છે. એવા ભાવથી, એવા શુદ્ધ આશયથી હું એમને આજે લેવા માટે આવી છું. તો એમને મેળાવડો છે હવે 14નો કેમ, તો મને કે કિરણબેન હું શું કરું? તો તમે કંઈક કરો ને. એટલે મને ઓચિંતાના મારા દાદા તો મને હર પલ યાદ આવે જ છે. એટલે પછી એમના મેં કીધું આ જે કાંઈ વિઘ્ન હોય, જે અવરોધ હોય એ દૂર કરી દેજો દાદા. અને એમને સાથે લઈને હું લેવા માટે આવી છું સરને. જય વિઘ્ન. બોલો, તમને શું લાગે? મને નામે શ્રદ્ધા દેખાય છે કે મારું કામ થઈ જશે, એટલે શ્રદ્ધાથી હું લઈ જઈશ.